રાજકોટમાં થયેલા ટીઆરપી મોલના ગેમ ઝોનમાં આગ લાગવાની એક ખોફનાક ઘટના ઘટી હતી। આ ઘટનામાં બાળકો સહિત કુલ 28 લોકોના મૃત્યુ થયા હતા। આ દુઃખદ અને ગંભીર ઘટના પર અનેક લોકોની પ્રતિક્રિયા સામે આવી હતી। તેમ છતાં હજુ પણ એવા અનેક વિસ્તાર છે જ્યાં આ અંગે બેદરકારી દેખાઈ રહી છે। ત્યારે મોટાભાગના મુખ્ય પોલીસ સ્ટેશનોમાં ફાયર સેફટીના કોઈ જ સાધન ન ઉપલબ્ધ હોવાનો ચોંકાવનારો સર્વે બહાર આવ્યો છે। પીટીએનના કેમેરામાં ફાયર સેફટીના સાધનો શોભાના ગાંઠિયા સમાન હોવાનું સામે આવ્યું હતું, જેમાં નવા દેખાતા ફાયરની બોટલ પણ એક્સપાયરી ડેટની છે અને ખાલી દેખાવ પૂરતા જ રાખવામાં આવ્યા છે। આગ લાગે તો પોલીસ સ્ટેશનમાંથી ફાયર વિભાગને જાણ કરવી પડે છે। આગ ઓલવવા માટેના કોઈ જ સાધનો પોલીસ સ્ટેશનમાં ઉપલબ્ધ નથી, ત્યારે ચોક્કસ એએમસી તંત્ર પર પણ સવાલ ઉઠી રહ્યા છે। આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓમાં આકસ્મિક જરૂરી અગ્નિશામક વાહનો તથા સાધનોની ખરીદી માટે કુલ 63 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવા માટે સૈદ્ધાંતિક અનુમતિ પણ આપી છે, જેથી સ્થાનિક શહેરી સત્તાતંત્ર તેમની પાસેના અદ્યતન ફાયર સેફટી સાધનોથી સજ્જ રહે। ત્યારબાદ પણ અનેક આવી દુર્ઘટના સર્જાતી હોય છે।